નમસ્કાર મિત્રો, આપનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ હિટ્સ ગુજરાતી જીકેમાં। આજે આપણે આ વિડીયોમાં ગુજરાતી જનરલ નોલેજ ક્વિઝ ભાગ 17 જોવાના છીએ, જે આવનારી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ખૂબ જ ઉપયોગી છે। તો વિડીયો શરૂ કરતા પહેલા એક નમ્ર વિનંતી છે કે વિડીયોને લાઇક કરી દો અને ચેનલ ઉપર જો નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો। ચાલો વિડીયો શરૂ કરીએ। પ્રશ્ન 1, પિટ્સ ઇન્ડિયા એક્ટ ક્યારે અમલમાં આવ્યો? જવાબ 1784માં। પ્રશ્ન 2, 1828માં કોના દ્વારા બ્રહ્મો સમાજની સ્થાપના થઈ હતી? જવાબ રાજા રામ મોહન રાય। પ્રશ્ન 3, મુંબઈ અને થાણા વચ્ચે રેલવેની શરૂઆત કઈ સાલમાં થઈ હતી? જવાબ ઈસવીસન 1853માં। પ્રશ્ન 4, ગાંધીજીનો જન્મ ક્યારે થયો હતો? જવાબ 2 ઓક્ટોબર 1869। પ્રશ્ન 5, 1875માં કોના દ્વારા આર્ય સમાજની સ્થાપના થઈ હતી? જવાબ દયાનંદ સરસ્વતી। પ્રશ્ન 6, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના ક્યારે થઈ હતી? જવાબ ઈસવીસન 1885માં। પ્રશ્ન 7, બંગાળનું વિભાજન ક્યારે થયું હતું? જવાબ ઈસવીસન 1905માં। પ્રશ્ન 8, મોર્લે મિન્ટો સુધારો ક્યારે આવ્યો? જવાબ ઈસવીસન 1909માં। પ્રશ્ન 9, કયા વર્ષે અંગ્રેજોએ રાજધાની દિલ્હી ખાતે કોલકાતાથી ખસેડી હતી? જવાબ ઈસવીસન 1911માં। પ્રશ્ન 10, કઈ સાલમાં ગાંધીજી દ્વારા અસહકારનું આંદોલન શરૂ કરવામાં આવ્યું હતું? જવાબ 1920માં। પ્રશ્ન 11, કઈ ઈસવીસનમાં ચોરી ચોરામાં હિંસા થતા અસહકાર આંદોલન મોકૂફ રાખવામાં આવ્યું હતું? 1922માં। પ્રશ્ન 12, 1923માં સીઆરદાસ અને મોતીલાલ નહેરુ દ્વારા કયા પક્ષની રચના કરવામાં આવી હતી? જવાબ સ્વરાજ પક્ષ। પ્રશ્ન 13, કઈ ઈસવીસનમાં પૂર્ણ સ્વરાજનો ઠરાવ કરવામાં આવ્યો હતો? જવાબ 1929માં। પ્રશ્ન 14, દાંડી કૂચ એ કયા આંદોલનનો ભાગ હતો? જવાબ સવિનય કાનૂન ભંગ। પ્રશ્ન 15, ભારત અને ચીન વચ્ચે પંચશીલ કરાર ક્યારે થયો હતો? જવાબ 1954માં। પ્રશ્ન 16, કઈ ઈસવીસનમાં ગોવા, દીવ અને દમણની પોર્ટુગીઝ શાસનમાંથી મુક્તિ થઈ? જવાબ 1961માં। પ્રશ્ન 17, કઈ ઈસવીસનમાં આર્યભટ્ટ આકાશમાં તરતો મુકાતો તથા ભારતમાં કટોકટીની જાહેરાત થઈ હતી? જવાબ 1975માં। પ્રશ્ન 18, કઈ ઈસવીસનમાં ઇન્દિરા ગાંધીની હત્યા થઈ તેમજ ભોપાલ ગેસ દુર્ઘટના બની હતી? જવાબ 1984માં। પ્રશ્ન 19, કલિંગનું યુદ્ધ ક્યારે અને કોની વચ્ચે થયું હતું? જવાબ ઈસવીસન પૂર્વે 261માં અશોક અને કલિંગ વચ્ચે થયું હતું, જેમાં અશોકની જીત થઈ હતી। પ્રશ્ન 20, પાણીપતનું પ્રથમ યુદ્ધ ક્યારે અને કોની વચ્ચે થયું હતું? જવાબ 1526માં બાબર અને ઇબ્રાહિમ લોદી વચ્ચે થયું હતું, જેમાં બાબરની જીત થઈ હતી। આવા જ ગુજરાતી જનરલ નોલેજના વિડીયો જોવા માટે અત્યારે જ વિડીયોને લાઇક કરો અને ચેનલ ઉપર જો નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને આ વિડીયોને તમારા મિત્ર વર્તુળમાં શેર કરી દો।